તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 10 કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, લેટરાઇટ એટલે પડખાઉ જમીનનો લેટિન ભાષામાં લેટરનો અર્થ શું થાય? લેટરાઇટ એટલે પડખાઉ જમીન, બરોબર છે મિત્રો। લેટિન ભાષામાં લેટરનો અર્થ શું થાય? લેટરાઇટ એટલે લેટરનો અર્થ શું થાય? તો મિત્રો તેનો જવાબ આવે ઇન્ટ, બરોબર છે। લેટરનો અર્થ થાય છે ઇન્ટ। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, માનવી દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં કઈ ધાતુ લેવામાં આવી હતી? માનવી દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં કઈ ધાતુ લેવામાં આવી હતી? તો તેનો જવાબ આવે તાંબુ। માનવી દ્વારા સૌપ્રથમ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હવે પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલ છે તે જણાવો। રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલ છે તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે મધ્યપ્રદેશ, બરોબર છે। મધ્યપ્રદેશ ભોપાલમાં, અને એની સાથે સાથે દરેક ઓપ્શનમાં રાજધાની આપવામાં આવેલી છે તે પણ જોઈ લેવું। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ આવે 24 ડિસેમ્બરના રોજ। રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, મહિલા સુરક્ષા અંતર્ગત શરૂ કરવામાં આવેલ 24/7 હેલ્પલાઇન નંબર કયો છે? મહિલા સુરક્ષા અંતર્ગત શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર કયો છે? મિત્રો એ હેલ્પલાઇન નંબર છે 181 B181, કે જેને અભિયમ મહિલા હેલ્પલાઇન નંબર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે તે જણાવો। બિહુ એ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે તે જણાવો। તો તેનો જવાબ આવે અસમ રાજ્યનું, બરોબર છે મિત્રો। હવે પ્રશ્ન નંબર 7, ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલ હતું? તો તેનો જવાબ આવે રાજા ભાગ્યચંદ્ર દ્વારા, બરોબર છે મિત્રો। રાજા ભાગ્યચંદ્ર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું, અને તેઓ મણિપુર નૃત્યના વિકાસમાં મહત્વનો પાયો ભજવેલ છે, બરોબર છે। આ નૃત્યને લગતું પાઠ્યપુસ્તક છે। પ્રશ્ન નંબર 8, ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી? ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી? તો તેનો જવાબ આવે મિત્રો બી, મુંબઈ ખાતે, બરોબર છે। મુંબઈ ખાતે સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના થઈ હતી। પ્રશ્ન નંબર 9, રશિયામાં કયા વર્ષમાં ક્રાંતિ થઈ હતી જેને વિશ્વમાં અગત્યની ઘટના ગણાય છે? રશિયા ખાતે કયા વર્ષમાં ક્રાંતિ થઈ હતી જેને વિશ્વમાં અગત્યની ઘટના માનવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે 1917માં, બરોબર છે મિત્રો। રશિયામાં થયેલ ક્રાંતિ કે જે 1917માં થઈ હતી તેને વિશ્વમાં અગત્યની ઘટના માનવામાં આવે છે। મિત્રો જો તમને સવાલ જવાબ ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને આવા જ આપણે આગળ બીજા અન્ય 9 મોક ટેસ્ટ બનાવે છે તેને પણ તમે જરૂર જોઈ લેજો। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, બરોબર છે મિત્રો। પ્રશ્ન નંબર 10, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે રાસ બિહારી બોઝ દ્વારા, બરોબર છે મિત્રો। રાસ બિહારી બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 11, ભારતના ભાગલા પાડવાની આખરી યોજના કયા વાયસરોય દ્વારા રજૂ કરવામાં આવી હતી? ભારતના ભાગલા પાડવાની આખરી યોજના કયા વાયસરોય દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો તેનો જવાબ આવે વાયસરોય માઉન્ટ બેટન દ્વારા, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, એ કયા રચયિતા હતા જેમના દ્વારા સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપવામાં આવી હતી? એ કયા રચયિતા હતા કે જેમના દ્વારા સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપવામાં આવી હતી? તો તેનો જવાબ આવે ભાલણ, બરોબર છે મિત્રો। ભાલણ દ્વારા ગુજરાતી ભાષાની સંજ્ઞા આપવામાં આવી હતી। પ્રશ્ન નંબર 13, હરિહર રાય અને બુક્કા રાય નામના ભાઈઓએ કયા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? હરિહર રાય અને બુક્કા રાય નામના ભાઈઓએ કયા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો તેનો જવાબ આવે વિજયનગર સામ્રાજ્ય, બરોબર છે મિત્રો। હરિહર રાય અને બુક્કા રાય દ્વારા વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 14, નાગાલેન્ડ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। નાગાલેન્ડ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તેનો જવાબ આવે કોહિમા, બરોબર છે મિત્રો। નાગાલેન્ડ રાજ્યની રાજધાની છે કોહિમા। પ્રશ્ન નંબર 15, નીચે આપેલમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તે જણાવો। નીચે આપેલમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તે જણાવો। તો તેનો જવાબ આવે ગુજરાત રાજ્યમાં, બરોબર છે મિત્રો। ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી, તે સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર અને બીજા પણ અન્ય રાજ્યોમાં વિધાન પરિષદ છે,
પ્રશ્ન નંબર 16 નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર બહુહેતુક યોજનાનો લાભ મેળવનાર રાજ્ય કયું નથી? નીચે આપેલમાંથી નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર બહુહેતુક યોજનાનો લાભ મેળવનાર રાજ્ય કયું નથી? તો તેનો જવાબ આવે ઉત્તરાખંડ. બરોબર છે મિત્રો. તે સિવાયના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તેની સાથે સાથે ગુજરાત પણ સરદાર સરોવર બહુહેતુક યોજનાનો લાભ મેળવનાર રાજ્ય છે. પ્રશ્ન નંબર 17 કંબોજ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. કંબોજ મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. તો તેનો જવાબ આવે કાશ્મીર. અને કાશ્મીરમાં પણ નૈઋત્ય કાશ્મીર વિસ્તારમાં કંબોજ મહાજનપદ હતું. મિત્રો અલગ અલગ 16 મહાજનપદ હતા, તેમાંનું કંબોજ એ કાશ્મીર વિસ્તારમાં હતું. પ્રશ્ન નંબર 18 નીચે આપેલ પાકમાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી તે દર્શાવો. નીચે આપેલ પાકમાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી તે દર્શાવો. તો મિત્રો ખરીફ પાક એટલે ચોમાસા દરમિયાન લેવાતો પાક. અને નીચે આપેલા પ્રશ્નોમાંથી ઘઉં એ ખરીફ પાકનું ઉદાહરણ નથી, કારણ કે ડાંગર, મકાઈ અને બાજરી એ ખરીફ પાકનું ઉદાહરણ છે. ઘઉં એ રવિ પાકનું ઉદાહરણ છે. રવિ પાક એટલે શિયાળામાં લેવાતો પાક. અને તેના સિવાય પણ એક પાક આવે છે, તે હોય છે જાયદ પાક. જાયદ પાક એટલે ઉનાળાના સમયગાળા દરમિયાન લેવાતો પાક. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19 નીચે આપેલમાંથી કયા વિસ્તારમાં તમામ બહારની માનવીય ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? નીચે આપેલા વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? તો તેનો જવાબ આવે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં. બરોબર છે. પ્રશ્ન નંબર 20 અને આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે કુતુબ મિનારનું કાર્ય કયા શાસનના સમયગાળા દરમિયાન શરૂ થયું હતું? બરોબર છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી આનો જવાબ આપજો. 20માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા તૈયારી કરતા મિત્રોને પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.